અને આપણા દરેકના ઘરે દરેક સ્ત્રી રોજ 5 પ્રકારે પાપ કરે છે, 5 પ્રકારે જીવ હિંસા કરે છે. એટલું સમજો. કેટલા પ્રકારે? 5 પ્રકારે. તમારી થઈ જાય, મારી થઈ જાય, આ બધા બેટા દરેકની થઈ જાય. અને જો એ કરીએ ના ને તો આપણી ઘેર કોઈ પગ પણ ના મૂકે. એમાં પહેલા સવારમાં ઉઠે એટલે મમ્મી આખા ઘરનો કચરો વાળે. બરો છો? આ બેઠેલા બધા બેડો વાળતા હશે હે ને? અને એ કચરો વાળતી વખતે પીછીની ઝાપટથી નાના મોટા જીવજંતુઓનો નાશ થાય. એ પહેલું જીવ હિંસા થાય પોતાની સાથે. પછી શું કરીએ? અડધી ડોલ ભરો, એમાં 2 ઢાંકણી કંઈક નાખો. શું નાખો? શા માટે નાખો? તો કે બધા બેક્ટેરિયા જે કંઈક હોય એ બધા સ્વાહા થઈ જાય. એટલે તો એ પાપ થયું. બરાબર છે? એ પહેલું પાપ ઉઠતાની સાથે બહેનો કરે છે. બીજા નંબરનું પાપ તો કે શાસ્ત્ર કેવું કહે છે કે અગ્નિ પ્રગટાવો હોય ને ઘરમાં તો અગ્નિનું પૂજન કર્યા પછી જ અગ્નિ પ્રગટાવાય. પણ હવારની અંકુરભાઈને ઉઠતાની હાથે ચા જોઈતી હોય એટલે બા છે આપણા, એ આખો ચોરતા ચોરતા અગ્નિ પ્રગટાઈ દે અને ચા બનાવી દે. દરેકની ઘેર એવું છે. તમારે તો એટલા માત્ર એવું છે. આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ કે ઉઠતાની હાથે ચા જોઈએ. અગ્નિનો નિયમ છે કે સ્નાન કર્યા વગર અગ્નિ પ્રગટાવાય નહીં. પણ આપણે સ્નાન કર્યા વગર પ્રગટાવીએ છીએ એટલે એનું પાપ લાગે. હવે એમાં જીવ હિંસા કેવી રીતે થઈ? તો કે પહેલેના જમાનામાં તો ચૂલા હતા. આજે બધા વયોવૃદ્ધ છે 50ની ઉપરવાળા, એ બધાએ છાણા લાકડા પર કામ કર્યું હશે. હવેની નવી જનરેશને નહીં કર્યું હોય પણ છાણા લાકડામાં જૂના બહેનોએ કામ કર્યું હશે. એ છાણા લાકડા કંઈ આપણે નથી બનાવતા ભાઈ, કુદરત બનાવીને આપે છે. એમાં પણ ઘણા જીવજંતુઓનો વાસ છે અને બહેનો પોતાના સ્વાર્થમાંથી એ પ્રગટાવે, એ જીવજંતુઓ મરી જાય, એનું પાપ બહેનોને લાગે. હવે એ છાણા લાકડાની જગ્યા કોણે લઈ લીધી છે? ગેસના બર્નરમાં આગલા દિવસે કંઈક ઢોળાયું હોય હે ગેસ પર, તો એ આરોગવા માટે નાના નાના બેક્ટેરિયા રાત્રે એ બર્નરમાં ઘૂસી જાય અને સવારે બેન આખો ચોરતા ચોરતા એ લાઈટર ચોંપે એટલે બિચારું સ્વાહાકાર થઈ જાય. બરાબર? તો એનું પાપ લાગે. આ બીજા નંબરનું પાપ થયું. ત્રીજા નંબરનું પાપ, આપણા બધાના ઘરે અત્યારે પણ માટીના માટલા હોય છે ને? જરૂરી છે. માટીનું માટલું ના હોય ને તો પિતૃદોષ લાગે. એટલે જેના ઘરે માટીનું માટલું નથી એ મુક્તા થઈ જજો. નહીં તો જન્માક્ષર લઈને અમારે જેવા પાસે આવવું પડે કે મારા જુઓ ને આનો પ્રોબ્લેમ છે, પીળો પ્રોબ્લેમ છે. પણ પિતૃદોષ ના લડે એની માટે માટીના માટલા ઘરે મૂકવા પડે. અને રોજ બહેનો શું કરે? એ માટલાને વિછરે, બરોબર ને? સાફ કરો છો ને? અને એને મર્દન કર્યું કહેવાય. અને જ્યારે વિછરો ને ત્યારે જે પાણીના બેક્ટેરિયા ને બધા સ્વાહા થઈ જાય. એનું પાપ બહેનોને લાગે. હવે એ વિછરવાની જગ્યા કોને લઈ લીધી છે? આરો તો બહુ નહીં સારો ભાઈ હે કે બરાબર? એ એક્વાગાર્ડ અને એની સ્વિચ મોટા ભાગે બહેનો જ પાડતી. બરાબર? એનું પાપ લાગે. બરાબર? ત્રીજા નંબરનું પાપ. ચોથા નંબરનું પાપ અત્યારે બંધ થઈ ગયું. કે પહેલાના જમાનામાં તો સાંજે 5 વાગે તમે ગામડામાં ગયા હોય ને એટલે એક ઓટલા પર મોટો ઓટલો હોય ને પછી 2-4 બહેનો ભેગી થઈ ગઈ હોય પોતપોતાની થાળી લઈને. આની શાકભાજી વાતો કરતા જાય, શાક સમારતા જાય. ધ્યાન હામાં હોય શાક સમારવામાં. બરાબર? શાકમાં કઈ કપાઈ જાય તો કોઈને કશી ખબર પડે અને એ દિવસે ભોજનમાં એ વસ્તુ આવે તો એનું પાપ એનું લાગે. પણ હવે ઓટલા બંધ થઈ ગયા. કઈ છે ઓટલા? એની જગ્યાએ શું આવી ગયું? 32 ઇંચ, 42 ઇંચ, 52 ઇંચનું ટેલિવિઝન. સિરિયલ ચાલતી હોય ને આ બાજુ બા શાક સમારતા હોય. પેલી બાજુ જો અનુપમાના ઓફર પાણી આવી જાય ને તો એ બાહો રડી પડે હે. અને જો તઈ દયા હે માં માતાજી કરે તો આ બેન હસી પડે. એટલે જેવો ભાવ ટીવી મેં એવો ભાવ આપણા ખોરાક, એનું પાપ. બરાબર છે? સાચી વાત છે. 5મા નંબરનું પાપ તો કે આપણે બધા તો ગુજરાતીઓ આખા વર્ષનું અનાજ એકી હાથે ભરી લઈએ હે ને? અને એપ્રિલ મહિનો આવે એટલે ધાબા પર જઈ અને એક આથરિયું પાથરીએ ને એની ઉપર આખા અનાજને કોરું કરીને સૂકી દઈએ. શા માટે? અંદર કંઈક જીવાત પડી હોય તો એ મરી જાય, નાસી જાય. એ ઉપર 40-42 ડિગ્રી ટેમ્પરેચરની મેં એ અનાજ સૂકી દઈએ અને એ જીવડાને છૂટા મૂકી દઈએ. અને બેન શું કરે? નીચે આવી
એસીની સ્વિચ ચાલુ કરીને 16 ડિગ્રીમાં સૂઈ જાય. હવે પેલા તો બિચારા 42 ડિગ્રીમાં તડપડતા હોય તો એ તમને આશીર્વાદ આપશે નહીં આપે ને? બરાબર. તો એનું પાપ લાગે, કારણ કે 40-42 ડિગ્રી 10 મિનિટ આપણે ના ઉભા રહી શકતા, તો એ જીવે ખરા. તે છતાં મારી બોલોને પાછો વિશ્વાસ ના થાય હકે, એટલે પાછા નીચે આવ્યા પછી અનાજને પાવડર નાખશે ને દિવેલથી મોશે ને આવું બધું કરશે. શા માટે? તો કે આખું વર્ષ અનાજ પડે ના, અનાજ ધાન્યમાં જીવાત પડે ના, એટલા માટે. એનું પણ પાપ લાગે. આ પાંચમું પાપ. અને છઠ્ઠું પાપ સ્ત્રીઓમાં, એ પુરુષો કરતા નથી, સ્ત્રીઓ જ કરે છે. કયું? તો કે માસિક ધર્મમાં જ્યારે સ્ત્રી ઘર બેસે ને ત્યારે એનાથી કન્યારું ના અડકાય અને રસોડું ના અડકાય. તે છતાં હવે તો એકલા રહેતા હોય એટલે બધું કરવું પડે, એનું પાપ લાગે. આ બધા પાપ સાથે અગ્નિ પ્રગટાવાય નહીં બેન, બરાબર. અને આ બધા પાપમાંથી મુક્ત થઈએ ને તો આજે અગ્નિ બેન લાવી શકશે, મુક્ત લવાય નહીં. તો એ બધા પાપમાંથી મુક્ત કેવી રીતે થવાય? તો કે એ બધા પાપમાંથી મુક્ત થવા માટે રોજની 1 મુઠ્ઠી ચોખા, 1 ચમચી ઘી અને રોજનો 1 રૂપિયો દાન કરવું પડે. લગ્નને કેટલો સમય થયો? 33 વર્ષ થયા. તો 33 ગુણ્યા 365 કરો. જે આંકડો આવે ને એટલી મુઠ્ઠી ચોખા તમારે લાવવા પડે. જે આંકડો આવે ને એટલી ચમચી ઘી અહીંયા મૂકવું પડે. અને જે આંકડો આવે ને એટલા રૂપિયા તમે અહીં મૂકો ને તો આવેલા બ્રાહ્મણો યજ્ઞ કરાવે. નહીં તો યજ્ઞ અમે કરાવીએ નહીં, કારણ કે એમને આજે શુભ અગ્નિ લાવે. બરાબર. તો એ 33 ગુણ્યા 365 કરીને જે આંકડો આવે એટલા રીતના આપણે અહીંયા 1 કિલો ચોખા તમને તમારી પાસે મંગાયા. તમારા મનમાં પ્રશ્ન હતો કે આ ચોખા શા માટે મંગાયા? બધું તમારા જ લઈને આવ્યા, ચોખા શા માટે મંગાયા? હે ને? તો એનો જવાબ આ છે, કારણ કે પ્રાયશ્ચિત કરવાનું છે. બીજું, 1 ચમચી રોજનું ઘી ગણો તો કેટલું ઘી થાય? ઓછામાં ઓછું 10 કિલો ઘી થાય. એ નિમિત્તનું અહીંયા 500 ગ્રામ ઘી મંગાવે. બરાબર. અને 33 ગુણ્યા 365 કરો અને જે આંકડો આવે એટલા રૂપિયા અહીં મૂકવા પડે. એટલા તો આપણે ના મુકાય. બરાબર. એટલા ના મુકાય અંકુરભાઈ, પણ 1 વર્ષ જેટલા તો મૂકીએ ને આપણે. 1 વર્ષ જેટલા તો અહીંયા મુકાય ને. એટલે અહીંયા ફરજિયાત 365 રૂપિયા ફરજિયાત મૂકવાના છે, ઓછામાં ઓછા. વધારે વધારે તમારે 33 વર્ષના મૂકવા તો છું. એટલે આ એક ફરજિયાત ટોન નાખવું છે કે જે ભરવું જ પડશે. એ ભર્યા વગર આગળ જવાય નહીં. એટલે અહીંયા મૂકો પહેલા ઉભા થાય. તમે ઉભા કરી લઈ આવો.